મારું નામ મનોજભાઈ છે. હું મારા ભાણેજને અત્યારે અહીંયા 12 વાગ્યાનો અહીંયા એક્સરે કરાવવા માટે આવ્યો છું. આ 4 નંબરનો રૂમ છે એક્સરે નો. મને અહીંયા કોઈ એમ કહેતું નથી કે તમે અહીંયા તમારો આના પછી વારો છે. કોકનું નામ તો દેવું પડે ને. અહીંયા ઓલા ભાઈ જે અંદર છે એ એમ કહે છે કે તમારે એક્સરે પડાવવો હોય તો પડાવો, ન પડાવો હોય તો તમારી ફાઇલ લઈને તમે રવાના થાવ. અને હું અહીંયા કહીને એને રિક્વેસ્ટ કરું છું કે મારો વારો કેના પછી તમે મને એનું નામ આપો, અથવા મારી આગળ કોણ છે કે મારી પાછળ કોણ છે એવું કોઈનું નામ જ નથી આપતા. અને એ ભાઈ એમ કહે છે કે તમે તમારી રીતે તમારું કરાવવું હોય તો કરાવો, ન કરાવવું હોય તો ના પાડજો. વચ્ચેથી વાળા લઈએ જ છે ને, સ્ટાફ વાળા આવે કે એના કોઈ સગા વાળા આવે તો એમને જ અત્યારે અમે 3 કલાકથી તો હું ઈ જ જોઉં છું. એ લોકોનું વર્તન કેવું છે? વર્તન નથી સારું, બહુ ગેરવર્તન કરે છે. એનું કોઈ ટાઈમ લિમિટમાં કોઈને કઈ કહેતા નથી કે તમારો અડધી કલાક પછી વારો આવશે. હું અત્યારે જમ્યા વગરનો અહીંયા સવારનો આમ બેઠો છું. 12 વાગ્યાથી હું અહીંયા આટા મારું છું. માંથી મને કેસમાં લખી દીધું કે તમે એક્સરે કરાવી આવો. એક્સરે કરાવવાનો કઈક તો લિમિટ ટાઈમ તો હોવો જોઈએ ને, કે કોઈનો વારો આવવો જોઈએ. આગળ પાછળ કોઈનો વારાનો નંબર નથી આપતા, નહીં કોઈ જાતનું કઈ અંદર ફાઇલ લઈને રાખી દે છે. એના કોઈ સગાવાલા આવે કે એના કોઈ રિલેટિવ આવે કે કોઈ સ્ટાફ વાળા આવે તો એ લોકોને અહીંયા એને પહેલા વારો આવી જાય છે. એનું નામ અહીંયા બહાર આવીને બોલે કે ભાઈ હાલો આ ભાઈ નું નામ આવ્યું એટલે એ ભાઈને આગળ લઈ લીધા.